તો આગળ વધીને વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢથી એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પરના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી છે। આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। ફ્રીજના ગોડાઉનમાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી। લોકોના ટોળે ઘટના સ્થળ પર ઉમટી પડ્યા છે। આગ બુઝાવવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે, પરંતુ આટલી વિકરાળ આગ લાગી રહી છે કે ધુમાડાને ધુમાડા જ ઉડી રહ્યા છે। ત્યાં સ્થાનિક લોકો પણ ઉપસ્થિત છે ને આગ બુઝાવવાની કોશિશ થઈ રહી છે। આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા ભાવિન ત્રિવેદી। જી ભાવિન, જણાવો કે વિકરાળ આગ ફાટી નીકળી છે, શું કારણ છે? જી, આપને જણાવી દઉં કે આજે સવારે કોઈ પણ અચાનકના કારણે ઝાંઝરડા રોડ ઉપર આવેલ એક ફ્રીજનો ગોડાઉન છે, જે ઇલેક્ટ્રોનિક નો ગોડાઉન હતો, એ ગોડાઉનની અંદર આગ લાગી હતી, ભીષણ આગ લાગી હતી। ત્યારે આગ એટલી વિકરાળ હતી કે આજુબાજુના વિસ્તારના ગોડાઉનમાં જબરજસ્ત ધુવાડાના અને ગોટા ઉડતા હતા અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। ત્યારે જે બાજુનું એપાર્ટમેન્ટ એક રેસ્ટ્રિક્ટ વિસ્તાર છે, જેથી કરીને ત્યારે બાજુનું એક એપાર્ટમેન્ટ છે, ત્યાંના લોકોના રહીશો પણ તે ઘર મૂકીને બહાર નીકળી ગયા હતા અને ત્યારે ફાયર બ્રિગેડ પણ પોતાની દમકલની ગાડીઓ લઈને પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં કરવા સતત પ્રયાસ કરી રહ્યા છે। હાલ પણ હજી આગ ચાલુ છે અને ધુવાડા એકદમ ઉઠી રહ્યા છે અને ફાયર ફાઈટર આગને બુઝાવવાની કોશિશ કરી રહ્યા છે। ખાસ કરીને જે આ રેસિડેન્ટ વિસ્તાર છે, જેના હિસાબે લોકોમાં વધારે ભય ફેલાયો છે અને લોકોના ટોળા એકઠા થઈ ગયા છે। જી ભાવિન, જેમ તમે જણાવો કે રહેણાંક વિસ્તાર છે, રહીશો પણ આગ ફાટી નીકળીને ત્યારબાદ દોડી આવ્યા હતા। આજુબાજુ કોઈ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ને હાલ આગને બુઝાવવા માટે શું પ્રયત્ન થઈ રહ્યા છે? આગને બુઝાવવા માટે તો ખાસ કરીને જે ફાયર ફાઈટર પોતાનું મહાનગરપાલિકાનું છે એ પોતે આવી ગયા છે। 5 ગાડીઓ દમકલની આવી ગઈ છે, તે સતત પાણીનો મારો શરૂ કર્યો છે। ત્યારે બાજુના એપાર્ટમેન્ટમાં છે તેને બારીના દરવાજા કાચ તૂટી ગયા છે। આખો એપાર્ટમેન્ટ આગની બાજુમાં થોડોક ઝપેટમાં આવી ગયો છે, પણ હાલ એમાં કોઈ બહુ જાનહાની કે કોઈ એવી નુકસાની નથી, પણ જેથી કરીને આગળનું વિકરાળ એટલું સ્વરૂપ હતું કે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા। જી ભાવિન, સામાન્ય રીતે રહેણાંક વિસ્તારો છે, ત્યાં કોઈ પણ કારખાના, મિલો કે ગોડાઉન ની મંજૂરી આપવામાં નથી આવતી, પરંતુ આ રહેણાંક વિસ્તારમાં આ ગોડાઉન ઉભું થયું છે, તો આના માટે કોઈ મંજૂરી આપવામાં આવી હતી કે પછી આ ગેરકાયદેસર ગોડાઉન છે? હાલ તો અત્યારે જે ગોડાઉન છે ઘણા વર્ષોથી અહીંયા હોય છે અને ફ્રીજ અને બીજા ઇલેક્ટ્રોનિક આઇટમો એની રાખતા જ હોય છે, પણ હાલ એ તપાસનો વિષય બનશે। કોર્પોરેશન પણ તપાસ કરશે આ બાબતમાં કે અહીંયા ગોડાઉન રેસિડેન્ટ વિસ્તાર છે તો કઈ રીતે રાખવામાં આવ્યો અને હવે આની આગામી દિવસોમાં કઈ રીતે આની સામે પગલાં લેવા અને શું કાર્યવાહી કરવી તે એક તપાસનો વિષય બન્યો છે। જી ભાવિને પૂછવા માંગીશ કે આગનું કોઈ કારણ જાણવા મળ્યું છે ને કેટલા વાગે આ આગ ફાટી નીકળી હતી? હા, આગ સવારે 8:30 કે 9 ની આજુબાજુ ધીરે શરૂઆત થઈ ગઈ, પણ જયારે આગે ધીરે વિકરાળ સ્વરૂપ પકડ્યું ત્યારે લોકોને ખબર પડી કે આ ગોડાઉનમાં આગ લાગી છે અને ત્યારે લોકોએ ફાયર ફાઈટરને બધાને જાણ કરતા તુરંત જ અહીંયા ફાયરની ગાડીઓ પહોંચી ગઈ હતી અને તરત જ આગને કાબુમાં લેવાની, પણ આગ એટલી વિકરાળ હતી કે સતત પાણીનો મારો રાખવા છતાં પણ આગ બુઝાતી નહોતી અને હજી પણ ફાયર ફાઈટરની ગાડીઓ પાણીથી એકદમ ઠારવાની કોશિશ ચાલુ છે। જી ભાવિન, તમે જેમ જણાવ્યું કે બાજુમાં એપાર્ટમેન્ટ છે ને આ એપાર્ટમેન્ટમાંથી જે લોકો બહાર આવીને જાણ કરી હતી, તો કેટલા લોકો આ એપાર્ટમેન્ટમાં રહે છે, તેમને કોઈ અન્ય જગ્યાએ ખસેડવામાં આવે છે? કોઈ નુકસાની દેખાઈ રહી છે આપને? ના, હજી તો હાલ તો બાજુનું જે એપાર્ટમેન્ટ છે આખો એનો કલર જ બ્લેક થઈ ગયો છે ને આગના હિસાબે કાચના અમુક બારીના દરવાજા પણ તૂટી ગયા છે। એ લોકો ઘરની બહાર નીકળી ગયા છે। કદાચ એ આગ એને જો બાજુમાં લઈ જઈને એને નુકસાન કરે, ઘરમાં લાગે, તેના હિસાબે પણ તકેદારી પૂરી ફાયર ફાઈટરને કરી રહ્યા છે અને એપાર્ટમેન્ટ ઉપર પણ પાણીનો મારો કરી અને છાંટી રહ્યા છે, જેથી વધુ આગ આગળ ન વધે અને બીજી કોઈ વધારે જાનહાની કે નુકસાની ન થાય। જી ભાવિન, સ્થાનિકો સાથે કોઈ વાતચીત થઈ છે ખરા આપને? તે લોકોનું શું કહેવું છે? એ લોકોને એવું છે કે હજુ તપાસ છે, અત્યારે જે આગ લાગી છે તેના કારણોસર લાગી છે, ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ લાગી છે કે બીજી કોઈ અંદરની કોઈ બીજી રીતના ઘટનામાં ઘટીને આગ લાગી છે, તે એક હવે મહાનગરપાલિકા અથવા તો પોલીસ આ બાબતે તપાસ કરશે, ત્યારે ખ્યાલ આવશે કે આગ કઈ રીતે લાગી। જી ભાવિન, આપ બની રહેશો, ફરી આપનો સંપર્ક કરીશું। તો જૂનાગઢના ઝાંઝરડા રોડની આ ઘટના છે, જ્યાં એક ફ્રીજના ગોડાઉનમાં ભયંકર આગ ફાટી નીકળી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ધુમાડાના ગોટા ઉડી રહ્યા છે। બાજુમાં જ એપાર્ટમેન્ટ આવેલું છે, રહેણાંક વિસ્તારમાં આ ફ્રીજનું ગોડાઉન આવેલું છે।
સામાન્ય રીતે રહેણાંક વિસ્તારમાં આવી રીતના ગોડાઉન કારખાના મિલોની પરમિશન આપવામાં નથી આવતી, પરંતુ અહીંયા ઝાંઝડા રોડ પર ફ્રીજનું ગોડાઉન આવેલું છે, ત્યાં આજુબાજુ એપાર્ટમેન્ટ છે, રહેણાંક વિસ્તાર છે અને આ ઘટના બની ત્યારે એપાર્ટમેન્ટના લોકોએ આવીને આ ઘટના વિશે માહિતગાર કર્યા હતા। અત્યારે પણ આગને બુઝાવવાની કોશિશ ચાલી રહી છે। તો સવારે 8 વાગ્યાના અરસામાં જ્યારે આ ઘટના બની હતી ત્યારે સ્વાભાવિક છે કે લોકો પોતાના ઘરમાં રોજિંદા કામમાં વ્યસ્ત હતા, પરંતુ જે આ ઘટના વહેલી સવારમાં બની છે તેને લઈને વધુ નુકસાન થવાની ભીતિ હતી, પરંતુ લોકોને સમય સૂચકતા સાચવીને આ ઘટનાની માહિતગાર કરવામાં આવ્યા અને ત્યારબાદ એપાર્ટમેન્ટમાંથી જે લોકો નીચે ઉતરી આવ્યા હતા તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતના વિકરાળ આગ લાગી હતી તેના ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે। જી, તો ફરી ભાવિન સાથે વાત કરીશું। ભાવિન, ફાયર બ્રિગેડના લોકો સાથે આપની કોઈ વાતચીત થઈ છે ખરા? આ આગને ક્યાં સુધી કાબૂમાં લેવામાં આવશે? ફાયર બ્રિગેડ તો પોતાની જેવી જાણ કરી છે આગ લાગી છે ત્યારે ફાયર બ્રિગેડ પર પહોંચી ગઈ હતી। પોતાની દમકલની ગાડીઓ લઈને પાણી ભરીને બંબા એકધારા અને ટ્રેક્ટરો દ્વારા પણ પાણી વધુ સપ્લાય કરવામાં આવી રહ્યું છે અને સતત એપાર્ટમેન્ટ જે આજુબાજુ છે એ લોકો પણ મદદ કરી રહ્યા છે કે ભાઈ તમે પાણી જોતું હોય તો અમારા ઘરેથી અથવા તો અમારા બોરમાંથી ને ટાંકામાંથી પાણી લઈને ટાંકાઓ પણ ઝડપથી આ આગને કાબુ કરો। ત્યારે ફાયર ફાઈટરને પણ પૂરેપૂરી મહેનત સાથે પૂરી આગને કાબુમાં લેવાની કોશિશ કરી રહ્યા છે। જી ભાવિન, આગ વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે તે માટે અત્યારે પ્રયત્ન થઈ રહ્યા છે। કેટલા ફાયર ફાઈટર્સ ત્યાં હાલ હાજર છે? ફાયર ફાઈટર હતી અને હાલ એના 4 થી 5 ફાયર ફાઈટરો અહીંયા હાજર છે અને સતત પાણીનો મારો કરી રહ્યા છે। જે રીતે પાણીની જરૂરિયાત પડે છે એ રીતે પાણીને પહોંચાડી રહ્યા છે અને આગને એકદમ ઠારવાની ને કાબુમાં કરવાની કોશિશ કરે છે। જી ભાવિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।